હવે પ્રોબેશન સેલ દરમિયાન એક બુક સ્ટોર તમામ નવલકથાઓ પર 20% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જો કોઈ નવલકથાની મૂળ કિંમત 30 હોય તો ડિસ્કાઉન્ટ પછીની કિંમત કેટલી? તો 30 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ 20 રૂપિયા ઉપર તો 80% વધી હોય તો 80% કાઢવા માટે છેદમાં 100 બે 0 ઉડી ગયા. 8 તેરી 24 રૂપિયા. તો ડિસ્કાઉન્ટ પછી કેટલા 24 રૂપિયા? ઓપ્શન નંબર 1. જો a જેમ b જેમ c બરાબર 4 જેમ 5 જેમ 9 હોય તો a ના છેદમાં b જેમ b ના છેદમાં c જેમ c ના છેદમાં a ની બરાબર કેટલા? તો આપણે a જેમ b એટલે 5 ના છેદમાં 4 જેમ 5 ના છેદમાં 9 જેમ 9 ના છેદમાં 4. હવે જો 5 4 અને 9 નો લસા ત્રણેયનો ગુણાકાર, તો જે છેદ હોય એની સિવાયની બે ગુણી દો. તો 4 ગુણ્યા 9 9 ચોક 36 36 ચોક 144 જેમ 9 ની સિવાય 5 ચોક 20 20 પંચા 100 જેમ 90 90 81 81 પંચા 405. તો આપણો શું થઈ ગયો જવાબ? 144 જેમ 100 જેમ 405. ઓપ્શન નંબર 3. જોનની માસિક બચત 20% વધે છે અને માસિક ખર્ચ 25% વધે છે. વધારો થયો તે પહેલા જોનની બચત 600 હતી અને વધારો થયા પછી બચત બદલાતી નથી, તો વધારો પહેલા જોનની માસિક આવક કેટલી હતી? તો આવક માઇનસ ખર્ચ બરાબર બચત. આવક કેટલી આપણે 100x ધારી લઈ અને ખર્ચને આપણે 100y ધારી લઈ. ત્યારે $600 બચતા હતા. હવે આવકમાં 20% વધી તો 120x થઈ અને ખર્ચ 25% વધ્યો તો 125y થયા અને બચત તો 600 એ 600 જ રહી. હવે જો આમાંથી 100 કોમન કાઢી લો તો શું થઈ જાય? x માઇનસ y બરાબર 6 અને આમાંથી 5 કોમન નીકળશે તો શું થઈ જાય? 24x માઇનસ 25y બરાબર 120. તો શું થયું? x માઇનસ y બરાબર 6, 24x માઇનસ 25y બરાબર 120. હવે જો આપણે આવક ગોતવાની તો x ગોતવાનો તો y નો લોપ કરતો અને આખાને હું 25 વડે ગુણી દઉં તો શું થઈ જશે? 25x માઇનસ 25y બરાબર 25 6 150. હવે આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કરીએ. 25 માં 24x છે તો x માઇનસ 25 પ્લસ 25 આખા ઉડી ગયા. 150 માંથી 120 જાય તો 30. x બરાબર કેટલા આવી ગયા? 30. આપણે કોની? જોનની. તો જોનની આવક 100x હતી પહેલા, તો x ને 100 વડે ગુણી દો તો કેટલા આવી જશે? $3000. ઓપ્શન નંબર 1. વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 4 છેદમાં વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 4 બરાબર કેટલા? તો આપણે કરણી કરી નાખો. વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 4 એમને છેદમાં શું? વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 4 ગુણ્યા આની વિરુદ્ધ નિશાની તો વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 4. અહીંયા શું થાય? વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 4. હવે જો આ a પ્લસ b તો આખાનો વર્ગ કઈ આ નીકળી ગયો. a માઇનસ b a પ્લસ b ઉપર શું થાય? a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2 અંડર 24 6 ચોક 24 અંદર 6 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ અંડર 4 નો વર્ગ 4. તો શું થયું? 6 પ્લસ 4 24 માંથી 4 કોમન 4 નું વર્ગમૂળ નીકળે એટલે 12 આવીને 2 ને 2 4 થઈ ગયા અને વર્ગમૂળમાં 6 છેદમાં 6 માંથી 4 જાય તો 2 તો 10 પ્લસ 4 વર્ગમૂળમાં 6. 2 વડે ભગાય તો 5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 6.
4 ને અંદર જ રાખ્યા તો આપણે અંદર જ રાખો. 4 ને અંદર હોય જાય તો અને 2 ઉડી ગયા. 2 હોય તો 2 અંદર જાય તો 24 ના 24 વર્ગમૂળમાં તો 5 વર્ગમૂળમાં 24 ઓપ્શન નંબર 2. બોર્ડમાસનો નિયમ વાપરીને સમીકરણ ઉકેલ 10 - 1 પ્લસ 2 સ્ટાર એટલે ગુણાકાર 8 - 4 નો વર્ગ તો 8 - 4 4 નો વર્ગ 16 માઇનસ 5 દુ 10 તો 16 માંથી 10 જાય તો 6 6 ગુણ્યા 2 તો કેટલા આવી ગયા 12 તો 10 - 1 પ્લસ 12 તો 10 માંથી 1 વયો જાય 9 9 ને 12 21 ઓપ્શન નંબર 3. જો કે બે અસાઇનમેન્ટના 5/7 ભાગ પૂર્ણ કર્યો હતો અને ઓલિવિયાએ 60% ભાગ પૂર્ણ કર્યો તો કોણે વધુ અને કેટલા? તો જેકેબનો જે કેટલા 5/7 ભાગ પૂરો કર્યો અને ઓલિવિયાએ તો 60% એટલે 60/100 0 0 ઉડી ગયા તો કહે કે 6/10 ભાગ. આ બેનો તફાવત લેવો છો તો આમાં મોટું કોણ છે? હજી છેદ ઉડાડો તો 5 3 2 અને 5 તો જેમાં તફાવત ઓછો આમાં બેમાં તફાવત સરખો તો જેનો છેદ મોટો એ નાનો મોટો થાય કારણ કે અંશે મોટો આવે. મોટું કોણ હશે 5/7. જો કે બે વધારે કામ કર્યું છે કોનું કરતા તો ઓવેલિયા કરતા છેદમાં 5 લસાલો 35 તો અહીંયા 5 વડે ગુણે અહીંયા 5 વડે અહીંયા 7 વડે અહીંયા 7 વડે તો શું થયું 25 - 21 છેદમાં 35 25 માંથી 35 જાય 4/35 હજામાં મોટું કોણ હતું 5/7 વડે તો જે કે બે વધારે કામ કર્યું હશે કેટલું તો કે 4/5 ઓપ્શન નંબર 3 આપણો જવાબ. આપેલી બધાનું સાદું રૂપ આપો 3 કૌંસમાં x - 4 પ્લસ 2 કૌંસમાં 3x પ્લસ તો શું થાય 3x - 12 પ્લસ 3 દુ 6x પ્લસ 10 3x ને 6x 9x -12 પ્લસ 10 તો શું આવશે -2 ઓપ્શન નંબર 4 આપણો જવાબ. 29,791 ગુણ્યા 29,791 ગુણ્યા 29,791 પ્લસ 9261 ગુણ્યા 9261 ગુણ્યા 9261 29,791 ગુણ્યા 29,791 9261 ગુણ્યા 9261 માઇનસ 29,761 ગુણ્યા 9261 તો આના માટેનું સૂત્ર a નો ઘન પ્લસ b નો ઘન છેદમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ ab બરાબર a પ્લસ b તો આ a નો ઘન અહીંયા b થઈ ગયું b નો ઘન આ ab આ b સ્ક્વેર અને આ ab તો એ બરાબર કેટલા 29,791 પ્લસ 9,261 એક 2 9 ને 6 15 ના 5 વધી 1 7 ને 3 10 ના 0 વધી 1 18 ને 19 વધી 1 તો કેટલા 39,052 ઓપ્શન નંબર 3. એક દોડવેલ વિવિધ ગતિ અને અંતર સાથે 10 કિલોમીટર સર્કિટ પૂરું કરે છે. પ્રથમ 4 કિલોમીટર માટે 6 કિલોમીટરની ઝડપે દોડે બાકીના 6 કિલોમીટરમાં ઝડપ વધીને 8 કિલોમીટર થાય. સમગ્ર તેમાં સરેરાશ ઝડપ કેટલી તો પહેલું 6 કિલોમીટર 4 કિલોમીટર કાપવા માટે 6 કિલોમીટર પ્રતિ કલાક તો આ સમય આપણે મિનિટમાં ફેરવા ગુણ્યા 60 કરી દઈએ 6 × 60 તો પહેલું અંતર એને કેટલી 40 મિનિટમાં કાપ્યું હશે. બીજું અંતર 6 કિલોમીટર 8ની ઝડપે તો 8/6 60 વડે ગુણી દે તો આ મિનિટમાં મળી જાય તો આ કેટલી 45 મિનિટમાં તો કુલ એની અંતર કેટલી મિનિટમાં કાપ્યું 85 મિનિટમાં. હવે કલાકમાં ફેરવવું તો છેદમાં 60 કરતો તો 85/60 કલાકે અંતર કાપી રહ્યું. સરેરાશ ઝડપ ગોતી તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર 10 ભાગ્યા સમય 85 નો છેદ અંશમાં તો આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.588 આગળ હાલતું જાય તો 0.7.1 ની નજીક કહેવાય
તો કયો જવાબ આવશે 7.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ઓપ્શન નંબર 2. માતા તેની પુત્રી કરતા 3 ગણી મોટી છે. 10 વર્ષ પહેલા તેની ઉંમર 5 ગણી હતી. તો પુત્રની હાલની ઉંમર કેટલી? તો અહીંયા હાલ લખી નાખવું. આ બાજુ જાય તો 10 વર્ષ માઇનસ, કારણ કે 10 વર્ષ પહેલા માતા તેની પુત્ર કરતા 3 ગણી મોટી હતી. તો એ તો અત્યારે હાલની વાત કરી, તો માતા 3 હોય તો પુત્રી 1 હોય. 10 વર્ષ પહેલા 5 ગણી, માતા 5 હતી, પુત્રી 1 જ હશે. હવે જો અહીંથી અહીંયા 2 વચ્ચે કેટલો 4 નો ગેપ, અહીંયા 2 નો ગેપ, તો આને 2 વડે ગુણી નાખો. તો નવો ગુણોત્તર શું આવી ગયો? 6/2. હવે જો બંનેમાં સમાન જ વધારો થયો, એક જ ભાગનો, ક્યારે? તો કે 10 વર્ષે. તો પુત્રીની હાલની ઉંમર કેટલી? 2 ભાગ છે, તો 2 ભાગ એટલે કેટલા? 20 વર્ષ. તો અત્યારે કેટલા? 20 વર્ષની હશે. ઓપ્શન નંબર 1. એક વિદ્યાર્થીને 6 જુદા જુદા વિષયોના નીચે ગ્રેડ 72, 76, 84, 88, 92 અને 96 છે. તો સરેરાશ ગ્રેડ 86 હોય તો 7મા વિષયના ગ્રેડ શોધો. તો સરેરાશ બરાબર શું થશે? સંખ્યાનો સરવાળો 72 પ્લસ 76 પ્લસ 84 પ્લસ 88 પ્લસ 92 પ્લસ 96 અને એક સંખ્યા આપણે x ધારેલી, છેદમાં કેટલા? 86, છેદમાં સંખ્યા આવશે, સંખ્યા કેટલી? 7 બરાબર 86. તો આ બધાનો સરવાળો કેટલો થઈ જશે? 508 પ્લસ x બરાબર 86 ગુણ્યા 7, 602. x બરાબર 602 માઇનસ 508. બંનેની બાદબાકી કરો, કેટલા આવશે? 4. ઓપ્શન નંબર 3. એક પુસ્તકની એક દુકાન પુસ્તક દીઠ 200 ના ખર્ચે પુસ્તકો ખરીદે. જો 25% વધુ કિંમતે પુસ્તકો વેચે તો પુસ્તક દીઠ વેચાણ કિંમત કેટલી? હવે 200 ના 25% વધારે એટલે 125%માં વેચવાનું, છેદમાં 100, 2 0 ઉડી ગયા, 125 દુ 250. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. એક શાળાની સ્પર્ધામાં 3 પ્રકારના ઇનામો છે: ગોલ્ડન, સિલ્વર અને બ્રોન્ઝ. ઇનામોની કુલ સંખ્યા 130 છે. સિલ્વર ઇનામો કરતા બમણા બ્રોન્ઝ ઇનામો છે અને સિલ્વર કરતા 10 વધુ ગોલ્ડ ઇનામો છે. તો બ્રોન્ઝ ઇનામો કેટલા હશે? ગોલ્ડન, સિલ્વર અને બ્રોન્ઝ. હવે જો સિલ્વર કરતા બમણા બ્રોન્ઝ છે તો આપણે સિલ્વર નેક્સ્ટ ધારે, બ્રોન્ઝ 2x થઈ જાય. અને ગોલ્ડ સિલ્વર કરતા કેટલા? 10 વધુ, તો ગોલ્ડમાં x પ્લસ 10. આ બધાની મેડલ ભેગા થઈને કુલ કેટલા? 130 છે. 10x ને સામે 10 ને સામે જવા દો, 2 2 4x બરાબર 130 માઇનસ 10 120. x બરાબર કેટલા? 30 આવી ગયા. તો આપણે શું ગોતવાનું? બ્રોન્ઝ કેટલા? 2x, 2 ગુણ્યા 30, 30 દુને 60. બ્રોન્ઝ ઇનામો ઓપ્શન નંબર 4. એક દુકાનદારે એક વસ્તુની કિંમત પર 120%નો વધારો કર્યો, પછી દુકાનદારે વધેલી કિંમત પર 20%નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું. જો ડિસ્કાઉન્ટ પછી અંતિમ કિંમત 120 હોય તો મૂળ કિંમત શોધો. તો આપણે મૂળ કિંમતને x ધારી લઈએ. હવે જો 25%નો વધારો તો 125% કર્યો હોય, ટકા કાઢવા, છેદમાં 100. આમાં 20% ડિસ્કાઉન્ટ આપે તો વસ્તુ કેટલા? 80%માં વેચાણી, છેદમાં 100. આના બરાબર કેટલા? 120 છે. 25 પંચા 25 ચોક 20 ચોક 20 પંચા 5 5 ઉડી ગયા. તો x બરાબર કેટલા આવી ગયા? 120. ઓપ્શન નંબર 2. પદાવલીને સાદું રૂપ આપો. વર્ગમૂળમાં 144 ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3, 144 નું વર્ગમૂળ 12 છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળ 9 નું 3, 2 6 12, 6 તેરી 18. ઓપ્શન નંબર 2. 5 માળીઓ 5 કલાકમાં 25 વૃક્ષો વાવી શકે તો 20 કલાકમાં 100 વૃક્ષો વાવવા માટે કેટલા માળીઓ જોઈએ? તો m1 h1 છેદમાં w1 ઇઝ ઇક્વલ ટુ m2
H2 છેદમાં W2. M1 એટલે 5 માળી 5 કલાક કામ કરે અને 25 વૃક્ષો વાવે તો 20 કલાક કામ કરવાનું. M2 ગોતવાના છે 100 વૃક્ષો વાવવાના 25 ઉડી ગયા 20 5500 તો છેદ ક્યાં સામે અંશમાં હોય છે તો M બરાબર 5 તો કેટલા જશે 5 માળી ઓપ્શન નંબર 2. સમગુણોત્તર શ્રેણી 3 6 12 9મું પદ શોધો. 9મું પદ એટલે a r ની 8 ઘાત તો a બરાબર કેટલા 3 r ની 8 ઘાત એટલે r બરાબર કેટલા છે 2 2 ની 8 ઘાત તો 3 ગુણ્યા 2 ની 8 ઘાત આ 2 ની 8 ઘાત 256 3 ગુણ્યા 256 768 એક જ મિનિટ 6 તેરી 18 ને 8 વધી 1 25 તેરી 75 ને 1 74 તો 768 ઓપ્શન નંબર 4. એક રિટેલ દુકાન એક વસ્તુની કિંમત એની પડતર કિંમત કરતાં 50% વધારે અંકિત કરે છે અને ક્લિયરન્સ સેલ દરમિયાન સ્ટોર કિંમત પર 20% નું વળતર આપે છે તો સેલ દરમિયાન જે વસ્તુની વેચાણ કિંમત $180 હોય એની પડતર કિંમત કેટલી. તો આપણે વસ્તુની કિંમત ધારી લે તો x. હવે જો 50% વધુ કરે તો 150%માં ચિહ્નિત કિંમત કરી 20%નું વળતર આપે તો 80%માં વેચતો હોય આનું મૂલ્ય આપણને કેટલું કીધું છે $180. 2 0 ઉડી ગયા 4 વડે જાય તો 2 25 ચોક 5 વડે ઉડે તો 5 તેરી અને 5 2 તેરી 6 6 તેરી 18 x બરાબર કેટલા આવી ગયા 30 ગુણ્યા 5 તો 30 પંચા $150 ઓપ્શન નંબર 3. લેબ ટેકનિક બે ખારા સોલ્યુશન ભેળવીને 10% મીઠાની સાંદ્રતાવાળું 500 ml ખારું દ્રાવણ તૈયાર કરે છે. પ્રથમ સોલ્યુશન 5% સાંદ્રતા અને બીજું 20% સાંદ્રતા 5% સોલ્યુશન વાળો કેટલાનો ઉપયોગ કર્યો છે તો 5% આ બાજુ અને બીજું કેટલું છે 20% તો આ બાજુ બેયને ભેગું થઈને 10% એલિગેશન મેથડનો યુઝ કરશો 20 માંથી 10 જાય તો 10 5 માંથી 5 જાય તો 5 તો ગુણોત્તર કેમ આવ્યો 2:1 પ્રમાણમાં. 500 ના કેટલા 3 ભાગ કરવાના 500 છેદમાં 3 એમાંથી 2 ભાગ વાળું 5% વાળું તો 1000 ના છેદમાં 3 તો 1000 નો ત્રીજો ભાગ 333 ઓપ્શન નંબર 2. પિંકુ કુલ 40 મિનિટમાં એક ચોક્કસ અંતર સુધી સાયકલ ચલાવી જાય છે અને બાઇક ચલાવીને પાછો આવે છે. 60 મિનિટમાં સાયકલ પર જઈને આવી શકતો હોય તો બાઇક પર આવવા જવાનો સમય કેટલો. તો આપણે સાયકલની ઝડપ ધારી લેવી કેટલી x અને બાઇકની ઝડપ ધારી લેવી y અને અંતર ધારી લેવી આપણે d. હવે જો d અંતરે જવાનું સાયકલ ઉપર એટલે ઝડપ x પ્લસ બાઇક ઉપર પાછળ d ના છેદમાં y બરાબર 40. બીજું જઈને પાછું આવે એટલે d to d થયું અને ઝડપ તો સાયકલની જ છે તો x જ રહેવાનું એના બરાબર કેટલા થાય 60. આ 2 વડે ઉડાડ દો તો 30 તો d ના છેદમાં x બરાબર 30 આપી દીધું તો અહીંયા આપણે 30 મૂકી દીધું તો dy બરાબર શું થઈ ગયું આ x વાળું આ બાજુ હોય 40 - 30 બરાબર 10 તો આપણને ઈ જ ગોતવાનું કહું. હવે જો આ તો જવાનો સમય 10 મિનિટ આવ્યો તો આવવાનો સમય કેટલો થાય 10 મિનિટ તો 2d તો આ બાજુ 2 વડે ગુણાય તો આ બાજુ 2 વડે ગુણાય તો કેટલા આવશે 20 મિનિટ ઓપ્શન નંબર 3. 60 લીટર મિશ્રણના દૂધમાં પાણી અને ગુણોત્તરનો 2:1 છે. જો 30 લીટર મિશ્રણ કાઢી લેવું તેની જગ્યાએ 30 લીટર પાણી ઉમેરવામાં આવે તો મિશ્રણમાં દૂધ અને પાણીનો નવો ગુણોત્તર શોધો. તો મિલ્ક અને વોટર 60 લીટરમાં ના 3 ભાગ પાડવાના તો એક ભાગ કેટલાનો 20 નો તો 20 લીટર પાણી હોય 40 લીટર દૂધ હશે.
હવે એમાંથી મિશ્રણ કાઢી લેવાનું 30 લીટર. તો 30માં 3 ભાગ કાપવાના. તો કેટલા ભાગ પાણી નીકળે? તો એક ભાગ પાણી નીકળશે એટલે 10 ભાગ પાણી અને બીજો 20 લીટર દૂધ નીકળે તો -20 -10 આટલું કાઢી લીધું. હવે 30 લીટર આપણે શું ઉમેરવાનું? પાણી ઉમેરવાનું. તો +30. તો 40 માંથી 20 જાય તો 20, 20 માંથી 10 જાય તો 10, 10 ને 30 40. તો નવો ગુણોત્તર શું આવ્યો? 1:2. ઓપ્શન નંબર 4. એક દુકાનદારે 12 પુસ્તકો પ્રત્યેક 20 ના ખરીદે છે. તેમાં તમામ પુસ્તકોને 25% માર્કઅપ કરીને વેચે છે. તો વેચાણ કિંમતમાં કુલ નફો કેટલો? તો પહેલા આપણે ખરીદ કિંમત ગોતી લઈએ. એક પુસ્તકના $20. તો એવા 12 પુસ્તક હોય તો 12 ગુણ્યા 20, $240 થયા. 25% વધારવાનું એટલે 125%. તો 240 ગુણ્યા 125 છેદમાં 100. 25 પંચા 25 ચોક 4 વડે છે 6 ચોક 60, 60 પંચા 300. તો કેટલો નફો? 300 માં એ વેચશે. ખરીદ્યા હતા કેટલામાં? 200માં. આપણે શું કરવાનું છે? નફો કેટલો થાય? 300 - 240. તો કેટલા આવી જશે? 60 રૂપિયા નફો. ઓપ્શન નંબર 4. 3 પાઇપો એબીસી અનુક્રમે 4 કલાક, 8 કલાક અને 12 કલાકમાં એક ટાંકી ભરે છે. ત્રણેય પાઇપો એક સાથે ખોલવામાં આવે પરંતુ સીને 1 કલાક પછી બંધ કરી દેવામાં આવે તો ટાંકી સંપૂર્ણ ભરવા માટે કુલ કેટલી મિનિટો લાગશે? તો એ, બી, સી. આ 4 કલાકમાં ભરે, 8 કલાક અને 12 કલાકમાં. તો એમને આપણે ધારી લેવું કે 24 લીટરની ટાંકી. તો એ એકલો હોય તો દર 6, આ 3 અને આ 2 ભરતો હોય. હવે 1 મિનિટ લગી બધા 1 કલાક લગી બધા સાથે તો 6 ને 4 11, 6 ને 3 9 ને 2 11. એવા કેટલે 1 કલાક લગી તો 11 ભરાઈ ગયું. હવે સી બંધ થઈ ગયું. તો 24 - 11. 24 માંથી 11 જાય તો 13. હવે કોણ ભરશે? બી અને સી ભેગાથી. તો 1 કલાક તો થઈ ગઈ આપણી, એટલે 60 મિનિટ થઈ ગઈ. હવે બીજી મિનિટ ગોતવાનું. 13 ભાગ્યા 6 ને 3 9 આ કલાકમાં આવ્યો પણ આપણે કેમાં જોયું? આપણે જવાબ મિનિટમાં જઈએ તો ગુણ્યા 60 કરી નાખો. 3 તેરી 20 તેરી. તો 3 13 દુ 26, 260 ભાગ્યા 3 પ્લસ આ 60 મિનિટ એમને. તો 6 8 તેરી 24, 2 વધ્યા 3 6 18, 2 વધ્યા તો 3 86 પણ 6 6 આવેલું જતું પ્લસ 60. તો 6 8 ને 6 14, 146 પણ સમથિંગ મિનિટ આવશે. તો ઓપ્શન 146 એ આપણો સાચો જવાબ રહેશે. એક વાસણમાં 2 પ્રવાહી X અને પ્રવાહી Y 2:5 ગુણોત્તરમાં મિશ્રિત થાય છે. જો 40 લીટર પ્રવાહી Y ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 2:7 બને. તો શરૂઆતમાં કેટલા લીટર પ્રવાહી X હશે? તો X અને Y બે પ્રવાહી 2:5 પછી ઉમેરા પછી 2:7. તો જો X તો એ 2 હતું, 2 જો કાંઈ ચેન્જ નથી તો વધારાના એ 2 ભાગ આમાં આવ્યા. તો 2 ભાગે કેટલા? 40 લીટર. પૂછ્યું હું એ પ્રવાહી X, તો પ્રવાહી X એ 2 ભાગ હતું તો 2 ભાગ બરાબર 40. ઓપ્શન નંબર 4 આપણો જવાબ. હેમાની હાલની ઉંમર તેની બહેનની ઉંમર કરતાં 6 વર્ષ વધુ. તો આપણે એની બહેનની ઉંમર X ધારી લઈએ. હેમાની ઉંમર કેટલી? X + 6 થઈ જશે. 6 વર્ષ પછી હેમાની ઉંમર તેની બહેનની ઉંમર કરતાં બમણી કરતાં 8 વર્ષ વધુ. તો 6 વર્ષ તો બંને બાજુ 6 વર્ષ અને બેનની ઉંમર X + 6 થઈ જાય એના બમણા +8 વધુ. તો હેમાની હાલની ઉંમર એટલે H ગોતવાનું. હવે X + 6 બરાબર આપણે H કહીએ તો H + 6 બરાબર 2H + 8. તો H બરાબર કેટલું થઈ ગયું?
કારણ કે આ બાજુ h ના હોય તો -h બરાબર 8 ને 6 14, તો 8 માંથી 6 જાય 2, તો h બરાબર -2, પણ ઉંમર ક્યારે માઇનસ હોય નહીં. તો આ પ્રશ્નમાં શું છે? ભૂલ છે. માણસ 4 કલાકમાં ચોક્કસ અંતર કાપી શકે, જેમાંથી 2/3 અંતર 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું 3 કિલોમીટરની ઝડપે કાપી શકે. તો કુલ અંતર શોધો. તો આપણે અંતર ધારી લીધું કેટલું? 3x. 2/3 તો 2x અંતર એ કઈ ઝડપે કાપે? 2 ની ઝડપે, પ્લસ બાકીનું એટલે x અંતર કેટલા? 3 ની. કુલ કેટલી? 4 કલાક થાય. તો આ બે નો લસા કેટલો? 6. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 3 વડે. અહીંયા કેટલા? 2 વડે. તો અહીંયા 3 વડે અને અહીંયા 2 વડે. 3 દુ 6, 6 ને 2 8x બરાબર 4 ગુણ્યા 3 દુ ને 6. તો x બરાબર કેટલા આવી જશે? 4 ગુણ્યા 6 છેદમાં 8, 4 દુ 8, 2 તેરી 6. તો x બરાબર 3, પણ આપણે અંતર કેટલું થાય? 3x. તો 3x બરાબર કેટલું આવી જાય? 9. તો અંતર હશે 9 કિલોમીટર. ઓપ્શન નંબર 2. એક બસ 30 કિલોમીટર પર કલાકની ઝડપે 60 કિમીનું અને પછી 45 કિલોમીટરની ઝડપે 90 કિલોમીટર મુસાફરી કરે. સમગ્ર 150 કિલોમીટર મુસાફરી કરવા માટે બસની સરેરાશ ઝડપ. તો આનો પહેલા સમય ગોતી લે. તો પહેલો સમય કેટલો? 30 કલાકની ઝડપે 60 કાપે એટલે 2 કલાક. 45 ની ઝડપે 90 કિલોમીટર કાપે એટલે એ 2 કલાક. કુલ સમય કેટલો? 4 કલાક થઈ ગયો. અંતર કેટલું? 150 છેદમાં સમય 4 કલાક. તો ચોકે ચોકે 16 વધી જાય. 4 તેરી 12, 3 વધ્યા, 4 સત્તા 28, 2 વધ્યા 4 25, તો 37.5 કિલોમીટર. ઓપ્શન નંબર 3. સમગુણોત્તર શ્રેણી 3, 6, 12 નું છઠ્ઠું. તો 12 પછી 12 ના ડબલ 24, 24 ના ડબલ 48, 48 ના ડબલ 96, છઠ્ઠું પદ આવી ગયું. ઓપ્શન નંબર 3. એક નાવમાં 20 નાવિકો સરેરાશ વજન 1 પોઈન્ટ વધી જાય જ્યારે ક્રૂમાંથી એક વજન 52 વાળો જતો રહે તેના સાથે નવો માણસ આવે. હવે જો આપણે બધા માણસોનું વજન, નવા માણસનું વજન, તો આમની સરેરાશ પહેલા આપણે ધારી લઈએ કે સરેરાશ કેટલી હશે? તો કે x હશે. તો એમનો સરવાળો કેટલો થાય? 20 ગુણ્યા x. તો 20x સરવાળો હશે. હવે 20x સરવાળો હતો એમાંથી 52 કેજી વાળો વયો ગયો તો -52, પ્લસ કોઈ નવો આવ્યો તો n નવો આવ્યો એનામાં. તો સરેરાશ 1.9 વધી જાય. તો x પ્લસ 1.9 ગુણ્યા હું સંખ્યા 20 ની 20 જ રહી. તો 20x -92 પ્લસ n બરાબર 20x પ્લસ 1.9 ગુણ્યા 20 તો 38. 20x 20x ઉડી ગયા, 92 સામે જવા દો. n બરાબર 38 પ્લસ 92, 8 ને 2 10 ના 0. કેટલા? 52 વર્ષનો 38 પ્લસ 52, 8 ને 2 10 નો 0 વધી 1, 5 ને 3 8 ને 1 9. તો કેટલા વર્ષનો માણસ છે? 90 વર્ષનો. ઓપ્શન નંબર 3. એક બુકીટ 40 ના ભાવે દરેક ડ્રેસ ખરીદે છે, જેના પરિણામે 25% નફો થાય તેવી સિઝન પછી એવા ભાવમાં વેચે કે 25% નફો થાય. ને વેચાયેલ ડ્રેસને 15% ડિસ્કાઉન્ટ પર વેચે છે. દરેક ડ્રેસ માટે ડિસ્કાઉન્ટ પછીની વેચાણ કિંમત શોધો. તો 40 રૂપિયા ભાવ. હવે જો 25% નફો મેળવો તો 125%માં વેચતો હોય ટકા કાઢવા છેદમાં 100. તો સિઝન નો હાલતા 15% ડિસ્કાઉન્ટે વેચે એટલે 85%માં વેચતો હોય છેદમાં 100 બરાબર 25 5 25 ચોક 0 0 અહીંયા ઉડી ગયા, 4 4 અહીંયા ઉડી ગયા. 85 ગુણ્યા 5 પચો પચો 25 વધી 2, 8 પંચા 40 2 42 છેદમાં 10. તો જવાબ કેટલો આવ્યો છે? 42.5. ઓપ્શન નંબર 3.